વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। આપણે આજે વળે નવા એક ટોપિક સાથે તમારી સમક્ષ હાજર છીએ। તો ધ્યાન આપજો મિત્રો, આજનો જે ટોપિક છે એ પણ હજી એક પાયાને, અંગ્રેજીના પાયાને, બેઝિકને લગતો જ છે। આના પછી હવે આપણે નેક્સ્ટ આ ટોપિક પતી ગયા પછી હેલ્પિંગ વર્બના ટોપિક પૂરો થયા પછી આપણે આના પછી કાળ ઉપર જવાનું છે અને સાઈડમાં બીજા પણ લેક્ચર આવતા રહેશે, જેમ કે પ્રેપોઝિશન છે, કંજક્શન છે ને આ બધા તમને એ લેક્ચર સાથે સાથે તમને મળતા રહેશે। તો આપણે એક બાજુ કાળના લેક્ચર આવશે અને એક બાજુ પ્રેપોઝિશન, કંજક્શન છે અને બીજા ઘણા બધા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવના ટોપિક પણ આવતા રહેશે। પણ એ બધું ટોપિક શીખવા માટે આપણને પહેલા પ્રાઇમરી ધોરણે કાળનું નોલેજ હોવું જોઈએ મિત્રો। તો આજે આપણે એ કાળ આધારિત કાળ માટે જરૂરી એવા હેલ્પિંગ વર્બ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ મિત્રો। તો હેલ્પિંગ વર્બ, હેલ્પિંગ વર્બ, હેલ્પ એટલે મદદ કરવી, વર્બ એટલે ક્રિયાપદ। તો ક્રિયાપદને મદદ કરવા માટે વપરાતા ક્રિયાપદને સહાયકારક ક્રિયાપદ કહેવાય છે। હેલ્પિંગ વર્બ એટલે એનું ગુજરાતી એવું થાય છે સહાયકારક ક્રિયાપદ। કોઈ પણ વસ્તુને સહાય કરવા માટે જે આપણે મૂકીએ એને કહેવાય સહાય, સહાયકારી કહેવાય, તો એ સહાયકારક કહેવાય। તો જેમ આપણે કોઈ પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદને આપણે સહાયકારક, સહાય કરતો શબ્દ જે ક્રિયાપદ કહેવાય એને આપણે સહાયકારક ક્રિયાપદ કહીએ છીએ। તો હેલ્પિંગ વર્બ્સ એટલે સહાયકારક ક્રિયાપદ, ટૂંકમાં આપણે HV કહીએ છીએ। તો HV એટલે કે હેલ્પિંગ વર્બ્સ એટલે સહાયકારક ક્રિયાપદ। એની વ્યાખ્યા કંઈક આવી છે કે મૂળ ક્રિયાપદને મદદ કરવા વપરાતા ક્રિયાપદને સહાયકારક ક્રિયાપદ કહેવાય છે। ફરીવાર, મૂળ ક્રિયાપદ જેમ કે આપણે જે પ્લે છે, પ્લે ની આગળ આપણે કઈ મૂકીએ તો is playing, તો આ શું થઈ ગયું? સહાયકારક ક્રિયાપદ થઈ ગયું। is ની સાથે પ્લે ની સાથે was playing કરીએ તો આ શું થઈ ગયું? સહાયકારક ક્રિયાપદ થઈ ગયું। will play, તો will શું થઈ ગયું? સહાયકારક ક્રિયાપદ થઈ ગયું। can play, તે રમી શકે છે, તો આ can શું થઈ ગયું? સહાયકારક ક્રિયાપદ થઈ ગયું મિત્રો। દરેક કાળના અલગ અલગ સહાયકારક ક્રિયાપદ હોય છે। have played, આ પણ શું થઈ ગયું? સહાયકારક ક્રિયાપદ થઈ ગયું। એ રીતે had played, આ પણ શું થઈ ગયું? had, સહાયક। તો તમે જુઓ છો can, will, is, was, have, had, તો આ બધા આપણે જે લખ્યા છે આ શું છે? સહાયકારક ક્રિયાપદ। તો આ બધા શું કરે છે? મુખ્ય ક્રિયાપદ કયું હતું આપણું? પ્લે એટલે રમવું જે હતું એને મદદ કરવાનું કાર્ય કરે છે, એટલે આપણે આ બધાને હેલ્પિંગ વર્બ્સ એટલે સહાયકારક ક્રિયાપદ કહીએ છીએ। સહાયકારક ક્રિયાપદો કહેવાય છે। જે મુખ્ય ક્રિયાપદ જે છે, જેમ કે can eat, દાખલા કે એમ લખીએ he can eat, તે ખાઈ શકે છે, તો આમાં સહાયકારક ક્રિયાપદ કયું આવ્યું? can આવ્યું મિત્રો। એવી રીતે આપણે he does not eat, તે ખાઈ શકતો નથી, તો આ does શું આવ્યું? સહાયકારક ક્રિયાપદ આવ્યું। એવી રીતે he did not eat, તો આ did શું થયું? એ પણ સહાયકારક ક્રિયાપદ થયું। ભવિષ્યમાં કેવું હોય તેવું કહી શકીએ he will eat, તે ખાશે, તો આ પણ will શું થયું? સહાયકારક ક્રિયાપદ થયું। એવી રીતે આપણે ચાલુ વર્તમાનમાં વાત કરીએ તો he is eating, તે ખાઈ રહ્યો છે, તો eat શું થયું? સહાયકારક। તો તમે મિત્રો જુઓ છો કે દરેક કાળ મુજબ અલગ અલગ સહાયકારક ક્રિયાપદો આવે છે। જેમ કે he was eating, તો was શું થયું? સહાયકાર। જે મુખ્ય ક્રિયાપદ શું હતું આપણું? eat, એને શું કરે છે? મદદ કરે છે, અને મદદ કરે છે એટલા માટે આપણે એને શું કહીએ છીએ મિત્રો? હેલ્પિંગ વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદ। તો દરેક કાળ જે છે આપણા 12 કાળ છે એ 12 કાળના સહાયકારક ક્રિયાપદો હોય છે। તો એ 12 જે સહાયકારક ક્રિયાપદો છે એનો ઉપયોગ અલગ અલગ રીતે થતો હોય છે। તો આપણે એની આજે ચર્ચા કરવાના છીએ મિત્રો। તો જોઈએ આપણે
ખ્યાલ આવી ગયો? તો તમને ખબર પડી ગઈ, વ્યાખ્યા ખબર પડી ગઈ છે. મૂળ ક્રિયાપદ આપણું પ્લે હતું. આ બાજુ બી મૂળ ક્રિયાપદ આપણે ઈટ લખ્યું. એને મદદ કરવા વપરાતા ક્રિયાપદને, હવે એને મદદ કરીને કરી, કેને કરી, એટલે આપણે શું કીધું? તે અહીંયા ગમે તે લખીએ કે રોહિત તો બધામાં રોહિત લખી નાખીએ આપણે. તો રોહિત કેન પ્લે, રોહિત રમી શકે છે. રોહિત વિલ પ્લે, રોહિત રમશે. રોહિત ઇઝ પ્લેઇંગ, રોહિત રમી રહ્યો છે. રોહિત વોઝ પ્લેઇંગ, રોહિત રમી રહ્યો હતો. રોહિત અહીંયા હેવ નહીં આવે, અહીંયા હેઝ આવશે. તો રોહિત હેઝ પ્લેડ, રોહિત રમ્યો છે. અને રોહિત હેડ પ્લેડ, રોહિત રમ્યો હતો. તો રોહિત વોઝ પ્લેઇંગ, રોહિત રમી રહ્યો હતો. તો જોઈ શકો છો તમે કે આ દરેકે દરેક શું મૂક્યું છે આપણે? સહાયકારક ક્રિયાપદ. તો એ જે મુખ્ય ક્રિયાપદ હતું એને શું કરી? એની મદદ કરી. તો આમ તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે અહીંયા ઈટને મદદ કરી, કેને, અહીંયા ઈટને મદદ કરી, ડઝે. તો આવી રીતે તમારે સહાયકારક ક્રિયાપદનો અને બીજો સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ શા માટે થાય છે? તો વાક્યને પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે થાય છે. કોઈ પણ વાક્યને તમારે પ્રશ્નાર્થ બનાવવું હોય કે નકાર નેગેટિવ બનાવવું હોય કે ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો તમારે વાક્યને પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે તમારે કોની મદદની જરૂર પડશે? સહાયકારક ક્રિયાપદની જરૂર પડશે. તો સહાયકારક ક્રિયાપદ વગર તમે વાક્યને પ્રશ્નાર્થ કે નકાર બનાવી શકાય નહીં. જેમ કે આ વાક્યને મારે નકાર બનાવવું છે તો આ રોહિત પ્લે, તો આને મારે કેવી રીતે મૂકવું? તો મારે એ કાળ મુજબ રોહિત does not play. તો આ રીતે તમે નકાર બનાવી શકો છો. પ્રશ્નાર્થ બનાવવું હોય તો does ને આપણે આગળ મૂકવું પડે. does રોહિત play, શું રોહિત ક્રિકેટ રમે છે? તો આ રીતે આપણે પ્રશ્નાર્થને નકાર બનાવવા માટે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. તો 12 કાળ છે, 12 કાળના સહાયકારક ક્રિયાપદ છે. એના માટે તમે એને નકાર અને પ્રશ્નાર્થ બનાવી શકો છો. તો આ બધા સહાયકારક ક્રિયાપદ કેવા હોય આપણે એને આજે જોવાના છે. તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સહાય હેલ્પિંગ વર્બ એટલે શું? તો મુખ્ય ક્રિયાપદને મદદ કરતું જે ક્રિયાપદ છે એને આપણે સહાયકારક ક્રિયાપદ કહેવાય. ઇંગ્લિશમાં કહેવું તો હેલ્પિંગ વર્બ. અને તે હંમેશા મૂળ ક્રિયાપદની પહેલા મુકાય છે. તો આપણે લખ્યું હતું ને he can play, તો આપણું મૂળ ક્રિયાપદ શું હતું? પ્લે. એના પહેલા મૂક્યું is playing. તો આપણે પણ જે મૂળ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ શું હતું? પ્લેઇંગ. એના પહેલા મૂક્યું. તો હંમેશા સહાયકારક ક્રિયાપદ ક્યાં આવે છે? તો મુખ્ય ક્રિયાપદની આગળ આવે છે. હવે ધ્યાન આગળ. તો તમે વ્યાખ્યા ખ્યાલ આવી ગઈ છે. તો આવી રીતે અલગ અલગ કાળના અલગ અલગ આપણે ક્રિયાપદો છે. તો ટુ બી ના વર્બ્સ, ટુ બી ના સહાયકારક ક્રિયાપદો. તો ટુ બી માં સહાયકારક ક્રિયાપદ 3 રીતે આવે. એક વર્તમાન કાળના, એક ભૂતકાળના અને એક ભવિષ્યકાળના. તો ટુ બી ના વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ કયા છે? તો am, is, are. ટુ બી ના ભૂતકાળના સહાયકારક ક્રિયાપદ કયા? તો was, were. અને ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ કયું? will have અને shall have. તો તમે મિત્રો જોઈ શકો છો કે તો જો આપણે વર્તમાન કાળનો ટુ બી નું સહાયકારક ક્રિયાપદ કયું લખ્યું? am, is, are. ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ કયું લખ્યું? was, were. અને ભવિષ્યનું સહાયકારક ક્રિયાપદ કયું લખ્યું? shall અને will. will અને shall એની સાથે be મૂકવું પડે. અને એકલું shall અને will પણ ચાલે. પણ એ અલગ અલગ કાળ વાક્યનું જે સાદું વાક્ય હોય અને ક્રિયાપદ વાળું વાક્ય હોય એ પ્રમાણે તમારે shall will આવશે અને સાદું વાક્ય હશે તો shall ને will be એ રીતે પણ આવશે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો જુઓ
ટુ બી ના સહાયકારક ક્રિયાપદો આપણને પૂછે કોઈ તો આપણને ખબર પડે કે ટુ બી ની અંદર ત્રણ પ્રકારે સહાયકારક ક્રિયાપદ આવે છે. ટુ બી ના વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદ, ટુ બી ના ભૂતકાળના સહાયકારક ક્રિયાપદ અને ટુ બી ના ભવિષ્યકાળના સહાયકારક. તો ટુ બી ના વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદ કયા? તો એમ ઇઝ આર લખવાના મિત્રો. ટુ બી ના ભૂતકાળના તો વોઝ વર થશે મિત્રો અને ટુ બી ના ભવિષ્યના વિલ બી અને શેલ બી થશે. આગળ જોઈએ મિત્રો. તો હવે ટુ બી ના સહાયકારક ક્રિયાપદ પછી આવે ટુ હેવ ના verbs, એટલે કે ટુ હેવ ના verbs, એટલે કે ટુ હેવ ના સહાયકારક ક્રિયાપદો. તો એની અંદર કયા કયા આવે તો મિત્રો આપણે જોઈએ. એમાં પણ સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળની વાત કરીએ તો સાદા વર્તમાન કાળમાં આવશે હેવ અને હેઝ અને સાદા ભૂતકાળમાં શું આવશે? હેડ. તો આ રીતે આ ટુ હેવ ના સહાયકારક ક્રિયાપદ કયા? હેવ, હેઝ અને હેડ. એ જ રીતે ટુ હેવ પછી આપણે ટુ ડુ ના સહાયકારક ક્રિયાપદો કહી શકીએ. ટુ ડુ ના verbs, એટલે કે ટુ ડુ ના સહાયકારક ક્રિયાપદ. એમાં કયા કયા આવે તો આપણને ખબર છે મિત્રો. ડુ, ડઝ, એટલે એક ડુ આવશે એ કયા કાળમાં આવશે? સાદા વર્તમાન કાળમાં. અને ડીડ શું આવશે? સાદા ભૂતકાળમાં આવશે. તો આપણને ત્રણ પ્રકારની સહાયકારક ક્રિયાપદ આપણને જાણવા મળ્યા મિત્રો. તો ટુ બી ના verbs કયા? તો સાદા વર્તમાન કાળમાં એમ ઇઝ આર કહેવાનું, સાદા ભૂતકાળમાં વોઝ વર આવે અને ભવિષ્યકાળની વાત આવે તો કયું સહાયકારક ક્રિયાપદ આવશે? તો વિલ, શેલ સાથે બી. અને ટુ હેવ નું સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે તો સર એમના હેવ, હેઝ છે અને સાદા ભૂતકાળમાં હેડ છે મિત્રો. અને ટુ ડુ નું સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે તો એ કયું આવશે? તો ડુ, ડઝ અને ડીડ. તો સાદા વર્તમાન કાળમાં કયા સહાયકારક ક્રિયાપદ આવે ટુ ડુ ના? તો ડુ અને ડઝ અને ડીડ આવશે ભૂતકાળમાં. તો આ રીતે તમારે સહાયકારક ક્રિયાપદો દરેક કાળના યાદ રાખવા પડે. તો દરેક કાળ વાઇઝ અલગ અલગ તમારા સહાયકારક ક્રિયાપદ હશે. હવે જોઈએ કે એના પછી મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ આપણે જોઈએ તો એની અંદર આપણે કેન, મે, મસ્ટ, શુડ, વુડ, કુડ, પછી હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ, કેન, મે, મસ્ટ, માઇટ. આ બધા મોડેલ ઓક્ઝિલરીઝ. મોડેલ ઓક્ઝિલરીઝ. તો આનો ટોપિક આપણે અલગથી શીખવાના છે. તો મોડેલ ઓક્ઝિલરીઝ ની અંદર કયા કયા આવે તો કેન, મે, મસ્ટ, માઇટ, શુડ, વુડ, કુડ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, નીડ ટુ. આ બધા આવશે. તો આ બધા તમે જોઈ શકો છો મિત્રો. તો આ પણ એક પ્રકારે શું છે? સહાયકારક ક્રિયાપદ છે. તો તમને સહાયકારક ક્રિયાપદ વિશે મિત્રો ખબર પડી ગઈ હશે કે ભાઈ હેલ્પિંગ વર્બ એટલે શું? તો મુખ્ય ક્રિયાપદને મદદ કરતા ક્રિયાપદને હેલ્પિંગ વર્બ કહે છે, એટલે ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદ કહે છે. અને તે હંમેશા ક્રિયાપદની પહેલા આવે છે. અને દરેક આપણા 12 કાળ છે એ 12 કાળના સહાયકારક ક્રિયાપદો હોય છે. અને 12 કાળના જે સહાયકારક ક્રિયાપદો છે એના વડે આપણે પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવી શકીએ છીએ. એના વગર આપણે પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવી શકતા નથી. બીજું સાદું વાક્ય બનાવવા માટે પણ આપણે સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે મિત્રો. તો આ બધા જ તમારે યાદ રાખવા પડશે. તો ટુ બી ના વર્તમાનના તો ટુ બી ના સહાયકારક ક્રિયાપદો આ થઈ જાય એમ ઇઝ આર, વોઝ વર અને શેલ બી. પણ સાદા એકલા વર્તમાન ના પૂછે તો એમ ઇઝ આર થાય, એકલા ભૂતકાળના વોઝ વર થાય, એકલા ભવિષ્યના વિલ બી અને શેલ બી થશે. બરાબર. એવી રીતે ટુ હેવ ના પૂછે તો સાદા વર્તમાન કાળમાં હેવ હેઝ થશે, સાદા ભૂતકાળમાં હેડ થશે. અને ટુ ડુ ના પૂછાય તો સાદા વર્તમાનમાં ડુ ડઝ થશે, ભૂતકાળમાં
did થશે. એવી રીતે મોડલ ઓક્ઝિલરીઝ વાળા શબ્દોમાં સહાયકાર આ પણ એક મોડલ ઓક્ઝિલરીઝ નો ટોપિક આવે છે જે તમે આપણે ધોરણ 8 માં આવે છે can, may, must, might, should, would અને could. તો આ બધા જે શબ્દો છે એ પણ એક પ્રકારે શું છે સહાયકારક ક્રિયાપદો છે જેનો ઉપયોગ અલગ અલગ રીતે અલગ અલગ કાળમાં થતો હોય છે. તો મિત્રો તમને સહાયકારક ક્રિયાપદોમાં ખબર પડી ગઈ હશે. તો જોઈએ આપણે હવે થોડીક એની માહિતી લઈએ. તો લખવાનું બાકી હોય તો એ પ્રમાણે પહેલા લખી નાખવાનું કે ભાઈ આ ટુ બી ના, ટુ હેવ ના, ટુ ડુ ના રૂપો ડુ, ડઝ અને ડીડ. પછી એમાં સાદા વર્તમાનકાળનું છે, આ સાદા ભૂતકાળનું છે. મોડલ ઓક્ઝિલરીઝ માં તો આ શબ્દો આવે can, may, must, should, would, could, have to, has to, had to, might. આ બધા આ have, has અને had સાથે to આવે એ મોડલ ઓક્ઝિલરીઝ માં આવે. આપણે can ની must જેવું કાર્ય થતું હોય છે. આપણે અનિવાર્ય સંજોગોમાં અમુક કાર્ય કરવું જ પડતું હોય ત્યારે have to, has to, had to ની જેમ must નો ઉપયોગ કરીએ છીએ એનો થતો હોય છે. તો આ બધા સહાયકારક ક્રિયાપદ છે. હવે તમને થોડીક એની વિગતવાર માહિતી આપું. તો લખવાનું બાકી હોય, સમજવાનું બાકી હોય તો જરા વિડિયો પોઝ કરી અને તમે જોઈ શકો છો. બરાબર? જોઈએ આગળ. હાલ આપણે 3, 3, 6 અને 7 કાળ અહીંયા લખેલા છે મિત્રો. તો જુઓ કે ભાઈ સાદા વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ કયું હેલ્પિંગ વર્બ, તો આપણને ખબર હોવી જોઈએ ડુ અને ડઝ. સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ કયું, તો આપણને ખબર હોવી જોઈએ મિત્રો ડીડ. સાદા ભવિષ્યકાળનું કયું આવશે, તો વિલ અને શેલ. શોર બોલાય આપણાને. બરાબર? ચાલુ વર્તમાન કાળની અંદર આવશે એમ, ઇઝ, આર. ચાલુ ભૂતકાળમાં આવશે was અને were. અને એના પછી ચાલુ તો અહીંયા એક આપણે વધારાનો કાળ લખી નાખીએ છીએ ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ તો અહીંયા આવશે will be અને shall be. તો આ પણ એનું એક સહાયકારક ક્રિયાપદ છે. will be, shall be. એના પછી પૂર્ણ વર્તમાન કાળનું આવશે have અને has. અને પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ આવશે had. અને મોડલ ઓક્ઝિલરીઝ વાળા શબ્દોના સહાયકારક ક્રિયાપદો તમને ખબર છે can, may, must વાળા જે શબ્દો આપણે હમણાં અહીંયા લખ્યા હતા એ બધા શબ્દો મોડલ ઓક્ઝિલરીઝ માં આવશે. તો કાળ વાઇઝ આપણે યાદ રાખવા હોય તો આમ યાદ રાખવાના સાદા વર્તમાનના do, does, સાદા ભૂતકાળનું did, સાદા ભવિષ્યકાળનું shall be, ચાલુ વર્તમાનમાં am, is, are, ચાલુ ભૂતકાળની અંદર was, were, ચાલુ ભવિષ્યકાળની અંદર shall be અથવા તો will be, પૂર્ણ વર્તમાન કાળની અંદર have, has, પૂર્ણ ભૂતકાળની અંદર had. અને મોડલ ઓક્ઝિલરીઝ વાળા શબ્દો કહીએ તો can, may, must, might, should, would અને could. આ રીતે દરેક કાળના અલગ અલગ સહાયકારક ક્રિયાપદો આપણને યાદ હોવા જોઈએ. આપણે કાળ શીખીશું ત્યારે આપણે એની અંદર ઉલ્લેખ કરતા હોઈએ છીએ કે ભાઈ સાદા વર્તમાન કાળના વાક્યને પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે do, does નો ઉપયોગ થાય. સાદા ભૂતકાળના વાક્યને પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે did નો ઉપયોગ થાય. અને સાદા ભવિષ્યના વાક્યને પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ ઓલરેડી અંદર હોય જ છે સાદા વાક્યમાં. એટલે will નો ઉપયોગ કરીને આપણે એને not અને લગાડીએ તો નેગેટિવ અને will, shall ને shall ને આપણે કર્તાની આગળ લઈએ તો પ્રશ્નાર્થ વાક્ય બની જતા હોય છે. તો આ રીતે તમારે આ બધા હેલ્પિંગ વર્બ જે કીધા એ યાદ રાખવાના, કાળ વાઇઝ યાદ રાખવાના એટલે તમને ખ્યાલ આવે. સાદા વર્તમાનના આ રીતે. બરાબર? આ મુખ્ય સહાયકારક ક્રિયાપદો છે. એના વગર બીજા ઘણા બધા આવે છે પણ એ આપણે હાલ કાળમાં એટલો બધો ઉપયોગ છે નહીં એટલે આપણે જે મહત્વના છે એટલા બોર્ડ ઉપર હાલ લખેલા છે. તો આ બધા હેલ્પિંગ વર્બ તમે તૈયાર રાખજો જેથી કરીને નેક્સ્ટ ટોપિક હવે આપણે આના પછીનો જે ટોપિક છે એ ટેન્સ ચાલુ કરવાના છે તો એની અંદર આ બધાની જરૂર પડશે.
જો આ સહાયકારક ક્રિયાપદ તમને મિત્રો ખબર નહીં હોય તો ટેન્સ ની અંદર તમને તકલીફ સર્જાશે કે દેયકાનું સહાયકારક ક્રિયાપદ કયું આવે, કેવી રીતે ઉપયોગ કરવું. એટલા માટે જો આ ખ્યાલ હશે તો તમને ઝડપથી ટેન્સમાં ખબર પડશે. તો આજનો ટોપિક આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એના પછી નેક્સ્ટ હવે આવતીકાલથી નો જે આપણો ટોપિક છે એ ટેન્સ ઉપર જવાના છે. તો આપણે ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ.